પાદરા તાલુકાના ડભાસા ગામે ગાયત્રી હોસ્પિટલનો ભવ્ય શુભારંભ થવા પામ્યો। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું। પાદરા તાલુકાના ડભાસા ગામે 24 કલાક તબીબી સેવાઓ આપતી 15 બેડની આધુનિક સુવિધાઓથી સજ્જ ગાયત્રી હોસ્પિટલનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। રવિવારના રોજ હોસ્પિટલના ડોક્ટર પરિવાર દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણની વિધિવત પૂજા અને કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્યએ હોસ્પિટલના તબીબો અને સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમમાં પાદરા નગરપાલિકાના પ્રમુખ, અગ્રણીઓ, શુભેચ્છકો તથા મિત્ર વર્તુળ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હોસ્પિટલના સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા। ડભાસા ખાતે શરૂ થયેલી ગાયત્રી હોસ્પિટલમાં ડૉક્ટર રવિ પટેલ એમડી ફિઝિશિયન, ડૉક્ટર વિશાલ જીંજાલા ફેમિલી ફિઝિશિયન તથા ડૉક્ટર નીલ શાહ હાડકાના નિષ્ણાત સહિતના અનુભવી તબીબોની ટીમ 24 કલાક દર્દીઓને સારવારની સેવાઓ પૂરી પાડશે। હોસ્પિટલમાં 24 કલાક ફાર્મસી, એક્સ-રે અને લેબોરેટરી સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે। અત્રે ઉલ્લેખનીય છે કે હોસ્પિટલના શુભારંભ નિમિત્તે આગામી 3 મહિના સુધી હોસ્પિટલમાં આવનાર તમામ દર્દીઓ પાસેથી કન્સલ્ટિંગ ફી લેવામાં આવશે। અજય ભવસર એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાંથી વાત કરું છું। ગાયત્રી હોસ્પિટલ પાદરાની જનતા માટે ખુશ ખબર છે કે આજ રોજ ગાયત્રી હોસ્પિટલ ડભાસાનું ઉદ્ઘાટન થયેલ છે। આ હોસ્પિટલમાં 15 બેડની અદ્યતન સુવિધાઓ સાથે જેમ કે 24 કલાક લેબોરેટરી, 24 કલાક ફાર્મસી, 24 કલાક એક્સ-રે આ બધી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે। તેમજ નિષ્ણાત ડોક્ટર શ્રી રવિ પટેલ અને વિશાલ જીંજાલા દ્વારા 24 કલાક રાઉન્ડ ધ ક્લોક સર્વિસ અવેલેબલ રહેશે। તેમજ જનતાને જણાવતા અમને આનંદ થાય છે કે આવનારા 3 મહિના માટે આ હોસ્પિટલમાં કોઈ જ પ્રકારનો કન્સલ્ટિંગ ચાર્જ લેવામાં આવશે નહીં। કન્સલ્ટિંગ ટોટલી ફ્રી રહેશે। 15 બેડની હોસ્પિટલ ધરાવતા તમારા દરેક દર્દોના નિવારણ માટે અમે સુસજ્જ અને આધુનિક સુવિધાઓથી સજ્જ છીએ। આજ રોજ શ્રી ચૈતન્યસિંહ ઝાલા પાદરાના લોકલાડીલા ધારાસભ્ય દ્વારા આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે।